જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે નાની પાટી શ્રી રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના લોકો, યુવાઓ, વડીલો અને બહેનો ઉત્સાહ સાથે જોડાયા અને ગામના આ પ્રસંગને દીપાવ્યો। ભેસાણ તાલુકાના ચુડા ગામની વાત કરીએ તો કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગ હોય, ગામના લોકો સૌ સાથે મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય। આવી બાબતે ભેસાણ તાલુકાના ચુડા સુરત ગામે ખૂબ જ જાણીતું છે। ચુડા ગામે ગઈકાલે ત્રિદિવસીય શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો। આ મહા ઉત્સવમાં ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયા। 3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં તમામ વિધિઓનો લાહવો લીધો હતો। વાત કરવા જઈએ તો આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હતું। વડીલોના માર્ગદર્શન અને યુવાનોના મહેનતથી વિધિ વિધાન અને વાસ્તુકલા પ્રમાણે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। બાજુમાં આવેલ ખૂબ જ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજના મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને પ્રાણ પ્રતિષ્ઠાના સમયે તામ્રપત્ર અને સોના ચાંદી હીરા મોતી જેવા ધાતુઓ નામના ગામના લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પધારવામાં આવ્યા। ખૂબ જ આકર્ષક રામ દરબારની સ્થાપના સાથે આ ભવ્ય રામજી મંદિર ચુડા ગામની શોભામાં ખૂબ જ વધારો કર્યો। આ 3 દિવસ સુધી ચાલેલા યજ્ઞ વિધિમાં ગામના તમામ લોકોએ ભગવાન રામચંદ્રજીના સાક્ષાત્કારના રામ રાજ્યની અનુભૂતિ કરી। બધા પ્રસંગો જેવા કે ભગવાનનો જલાવાસ અને ધાન્યાદિવાસ, સમુદ્રો અને બધી જ પવિત્ર નદીઓના જલથી રામ દરબારનો અભિષેક કરવામાં આવ્યો। પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પહેલા રામ દરબારને ચુડા ગામના મુખ્ય માર્ગો અને ગામના તમામ મંદિરો પર નગર ચર્ચા માટે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા સાથે કાઢવામાં આવી, જેમાં ડીજે અને ઢોલના તાલ સાથે યુવાનો, બાળકો ઝૂમી ઉઠ્યા। નાના બાળકોએ શ્રી રામચંદ્ર ભગવાન, સીતામૈયા, લક્ષ્મણજીની વેશભૂષા તૈયાર કરવામાં આવ્યા, જેમાં ગામના તમામ મંદિરોના સાધુ સંતો, પૂજારીઓ અને ગામના હજારો લોકો જોડાયા। હરેક ઘરો ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। શેરીઓ અને ગલીઓ ખૂબ જ આકર્ષક રંગોળીઓ કરવામાં આવી અને બહારથી પધારેલ મહેમાનો અને સાધુ સંતો જેવા કે પરબધામ શ્રી કેતન મહારાજ, ખાખી મઢી મેદડાથી પધારેલ સુખરામદાસજી બાપુ, સતાધાર ધામ શ્રી નીરુ બાપુ, સતરંગ ધામ શ્રી હરિબાપુ, બક્ષરાથી સત્યપ્રકાશ સ્વામી, જુનાગઢથી જ્ઞાન સ્વામી, માંગરોળથી વિવેક સ્વામી, ડોળેશ્વર મહાદેવ મંદિરના મહંત હશુપુરી બાપુ, અબેવ બાપુની જગ્યાના મહંત ગોવિંદ બાપુ, અજારામ બાપુના જગ્યાના મહંત હરિબાપુ જેવા ગામના તમામ મંદિરના પૂજારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યો। સાથે ચુડા સ્ટેટ ભુજવાડા બાપુ અને વિક્રમવાડા બાપુ બંને ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી। સાથે રાજકીય આગેવાનો પ્રવીણભાઈ સોચિત્રા, ગાડુભાઈ કથિરિયા, શશીભા વ્યાસ, ભાવેશભાઈ ત્રાપસ્યા, અનુભાઈ ગુજરાતી, રમેશભાઈ વેકરિયા, વલ્લભભાઈ ગજરા, ઘનશ્યામભાઈ પટોળિયા જેવા તાલુકાના આગેવાનોના સન્માન કરવામાં આવ્યા અને આખા કાર્યક્રમ દરમિયાન આશરે 12,000 લોકોએ મહાપ્રસાદનો લાહવો લીધો અને મહાપ્રસાદને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। તે બદલ રસોડા વિભાગ તમામ સ્વયંસેવકો ખડે પગે 3 દિવસ સેવા આપી ખરેખર બિરદાવવાને પાત્ર છે। પધારેલ તમામ સાધુ સંતો, આગેવાનોને, વ્યવસ્થા, મેનેજમેન્ટ, સ્વયંસેવકોને ખૂબ જ પ્રશંસા કરી હતી અને સુખરામજી બાપુએ નવનિર્મિત રામજી મંદિર વિશે અને રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના ઉપદેશો આપ્યા હતા। રોજ રામધૂનાને હનુમાન ચાલીસાના પાઠ થવા જોઈએ, જેથી કરીને આવનારી પેઢી જાગૃત રહે અને સનાતની શક્તિઓ સિંચન થતું રહે। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। સુડા નાની પાટી રામજી મંદિર મહોત્સવમાં યુવાનોની કમિટીએ 1.5 વર્ષ સતત મહેનત કરી અને ભવ્ય મંદિર ઊભું કરી દીધું છે। એ યુવાનોને આપણે બિરદાવી। બીજું, રસોડા વિભાગમાં ગામે ખૂબ મહેનત કરી રસોડાનો ઉત્સવ અને એક રામમય આખું ગામ બનાવી દીધું। એ ગામના બધા નાગરિકનો ખૂબ આભાર। ભગવાન નગર સરસામાં નીકળ્યા ત્યારે ગામની બહેનોએ ખૂબ લાભ લીધો અને ઝાદી સંખ્યામાં જોડાઈ અને રથયાત્રાને, અયોધ્યામાં રથયાત્રા આવે છે એવું દેખાડી અને ખૂબ ખૂબ આનંદ કર્યો અને આખું ગામ રામમય બની ગયું। આજે રામજી મંદિર મહોત્સવનો છેલ્લો દિવસ છે, તો અહીંથી એવી વિનંતી છે યુવા સંગઠનની કે ગામના બધા જોડાય અને મહાપ્રસાદમાં આખું ગામ લાભ લે એવી યુવા વર્ગની વિનંતી છે। જય શ્રી રામ।